પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વિશ્વ સિંહ દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન તૌફિક સમા. નાનપણમાં આપણે સૌને એક સવાલ તો ચોક્કસ કરવામાં આવ્યો જ હશે કે જંગલનો રાજા કોણ છે, અને ઝડપથી આપણે કહેતા કે સિંહ. આજે ફરી એકવાર જંગલના રાજા કહેવાતા સિંહને યાદ કરવાનો એક ખાસ દિવસ છે. આજે વિશ્વ સિંહ દિવસ છે, જે દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો, સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો અને તેમના સંરક્ષણ માટે કામ કરવાનો છે. સમગ્ર વિશ્વમાં દાણચોરી અને ગેરકાયદેસર શિકારને કારણે સિંહની પ્રજાતિઓ અને સંખ્યાઓ લુપ્ત થઈ રહી છે, જેના માટે તેમને રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. સમગ્ર જંગલ પર આધિપત્ય જમાવી રહેલા સિંહને ચોક્કસપણે કોઈ પરિચયની જરૂર નથી, પણ ઝડપથી નષ્ટ થઈ રહેલા જંગલો, ગ્લોબલ વોર્મિંગ, શિકારની અછતના કારણે સિંહોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે. આ સિંહોને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે દર વર્ષે વૈશ્વિક સંસ્થાઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે, જેનો હેતુ માનવ વિકાસની સાથે આ પ્રજાતિઓને લુપ્ત થવાથી બચાવવાનો છે. સિંહોની દુર્દશા અને તેમના સંરક્ષણના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા માટે વિવિધ સંસ્થાઓ આ દિવસે શિક્ષણ ઝુંબેશ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. આ દિવસે ફોટોગ્રાફી અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી શકાય છે. આ દિવસે ઘણી સંસ્થાઓ, વન્યજીવ સંરક્ષણ જૂથો અને પ્રાણી સંગ્રહાલયો સિંહ દિવસ સંબંધિત ઝુંબેશમાં ભાગ લે છે. સિંહો તેમની વર્તણૂક અને સંરક્ષણ વ્યૂહરચનાઓ વિશે માહિતી આપવા માટે આ દિવસે વર્કશોપ, સેમિનાર, વેબિનાર અને જાહેર વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે. દુનિયાભરમાં હાલ આફ્રિકા અને ભારતમાં ગુજરાતના ગીર સિંહ પ્રખ્યાત છે. ગુજરાતનું ગીર જંગલ એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે, જે ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે. વિશ્વમાં ફક્ત ગીર અભયારણ્યમાં તથા તેની આસપાસના રક્ષિત વિસ્તારમાં મુક્ત વિહરતો આપણો એશિયાઈ સિંહ સાવજ, ડાલમથા જેવા ગૌરવભર્યા નામોથી પણ ઓળખાય છે. આ ગીરનો સિંહ માત્ર ગુજરાતનો નહીં, પરંતુ ભારત વર્ષનું ગૌરવ છે. વિશ્વભરના સહેલાણીઓ માટે ગુજરાત રાજ્ય સિંહનો પર્યાય બની ગયો છે. વિશ્વ સિંહ દિવસની સ્થાપના વર્ષ 2013માં બિગ કેટ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી, જે સિંહોને સમર્પિત વિશ્વનું સૌથી મોટું અભયારણ્ય છે. તેની સહસ્થાપના ડેરેક અને બેવરલી જોબર્ટે કરી હતી, જેમણે સિંહોની ઘટતી જતી વસ્તી અને તેમના કુદરતી રહેઠાણોમાં તેઓ જે જોખમનો સામનો કરે છે તેને પ્રકાશિત કરવાની તાત્કાલિક જરૂરિયાતને ઓળખી હતી. 2013માં જોબર્ટ્સે જંગલમાં સિંહની વસ્તીને બચાવવાના ધ્યેય સાથે એક જ બેનર હેઠળ નેશનલ જિયોગ્રાફિક અને બિગ કેટ ઇનિશિયેટિવ બંનેના પ્રયાસોને એક કર્યા હતા. ત્યારથી 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સિંહની ખાસિયત વિશે જાણીએ તો એક વયસ્ક સિંહની ગર્જના 8 કિલોમીટર દૂરથી સાંભળી શકાય છે. સિંહ 81 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. તે અંધારામાં માણસ કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે. સિંહનું વજન 190 કિલો સુધી હોય છે અને સિંહણનું વજન 130 કિલો સુધી હોય છે. તેનું આયુષ્ય 16 થી 20 વર્ષનું હોય છે અને તેની સાંભળવાની ક્ષમતા ઘણી વધારે હોય છે. ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ પર સિંહનું ચિત્ર છે. સિંહો બિલાડીના જાતિના છે, તેથી તેમને બિગ કેટ કહેવામાં આવે છે. નર સિંહની ગરદન પર વાળ હોય છે, પરંતુ માદા સિંહની ગરદન પર વાળ હોતા નથી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.